એ બુક મારા હાથમાં આવી, મસ્ત ટાઇટલ હતું, અને એક ઇવેન્ટ થઈ હતી અમદાવાદના એક ઓડિટોરિયમમાં, જ્યાં ગુજરાતના સારા સારા વક્તાઓ, સ્પીકર્સ, પબ્લિક સ્પીકર્સ, રાઇટર્સ, થિંકર્સ, ફિલોસોફર્સ, સારા ફિલોસોફર્સ ભેગા થયા અને બધાના સ્પીચીસ હતા. 2-3 દિવસનો પ્રોગ્રામ હશે, અલગ અલગ પ્રવચનો રાખવામાં આવ્યા. પ્રવચનનો ટોપિક, લેક્ચરનો ટોપિક, સેશનનો ટોપિક બધાનો કોમન, બધાનો સેમ. ટોપિક શું હતું? બધાને એક જ સબ્જેક્ટ આપવામાં આવ્યો હતો, જો આ મારો છેલ્લો પ્રવચન હોય તો, જો આ મારો છેલ્લો પ્રવચન હોય તો ... મારો છેલ્લો પ્રવચન હોય તો હું શું બોલું? તો કાંતિ ભટ્ટ, ગુણવંત બરવાડિયા, કુમારપાળ દેસાઈ વગેરે 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 બધા ભેગા થયા અને બધા પોતપોતાનું ચિંતન, પોતાના આખી લાઈફનું કન્ક્લુઝન, આખી લાઈફમાંથી વન મેસેજ વિચ ઇઝ સ્ટ્રોંગલી એવિડન્ટ ફોર એવરીવનના, એ મેસેજ ધીસ પીપલ ડેલિવર્ડ ફ્રોમ ધ પ્લેટફોર્મ, ફ્રોમ ધ સ્ટેજ. અને એ આખી બુક બની. એ બુક મેં વાંચી અને ત્યારે એવું થયું કે છેલ્લું પ્રવચન કેવું મસ્ત આઈડિયા છે ને. જસ્ટ ઇમેજિન કે મને ખબર પડે કે હવે પછી મને બોલવાનો મોકો નહીં મળે, હવે પછી મને કંઈ પણ મેસેજ ડિલિવર કરવાનો અવસર નહીં મળે, આ જ્ઞાનોત્સવમાં આ પ્રવચન મારો છેલ્લો પ્રવચન છે. વોટ વિલ આઈ ડુ? વોટ વિલ આઈ ડુ? બેસ્ટ હું આપીશ, રાઈટ? હું મારા આખા લાઈફનું કન્ક્લુઝન તમને આપીશ. હું લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું શીખ્યો છું ને, એ હું ડિલિવર કરીશ. એમ આઈ રાઈટ? એમ આઈ રાઈટ? મારા લાઈફ, જેટલી પણ મારી નાનકડી લાઈફ હોય, એ લાઈફનો મારો ક્રીમ કાઢીને હું તમને કેમ કે હવે પછી બોલવાનો અવસર નહીં મળે. અને તમે બધાએ કદાચ મારા ઘણા બધા પ્રવચનો સાંભળ્યા હશે, પણ અગર પછી મને સાંભળવાનું ન મળે તો તમે છેલ્લું પ્રવચન યાદ રાખો કે ન રાખો કે આ દર્શન મુનિએ, this was the last session, last lecture, last message, last teachings that Darshan Muni gave us. Am I right? So the point is કે છેલ્લું પ્રવચનનું ઇમ્પોર્ટન્સ હોય, છેલ્લી વાતનું મહત્વ હોય. Am I right? ઉત્તરાધ્યાન સૂત્ર, ભગવાનની છેલ્લી દેશના. ભગવાન આ પૃથ્વી ઉપરથી મોક્ષમાં જવાના હતા, એના પહેલાના 2 દિવસ, એટલે કે ધનતેરસ, કાળી ચૌદસ ની રાત અને દિવસ મળીને 16 પ્રહર is equals to approximately 48 hours સુધી કન્ટિન્યુઅસ ભગવાને દેશના આપી. પાવાપુરીમાં ભગવાનનું, હું તમને કહું છું ને, આઈ હેવ ગુઝબમ્સ રાઈટ નાઉ, આઈ હેવ ગુઝબમ્સ. પાવાપુરીમાં ભગવાનનો ભવ્ય સમોસરણ રચાણો છે. 18 કન્ટ્રીઝના રાજાઓ આવ્યા છે. કેમ? હવે પછી મહાવીરને સાંભળવા નહીં મળે. આ પ્રભુનું છેલ્લું પ્રવચન છે, છેલ્લી દેશના છે. દુનિયાથી પ્રભુ વિદાય લેવાના છે, પ્રભુનું મોક્ષ થવાનું છે. હવે મહાવીરના દર્શન નહીં થાય. અને 18 દેશના રાજાઓ 2 દિવસના પૌષદ અંગીકાર કર્યા. બધા આભૂષણો, મુગટો, વસ્ત્રો, અલંકારો, સામાયિકના કપડા પહેરી 2 દિવસના ચોવિયારા ઉપવાસ, ખાવું નથી, પીવું નથી. કેમ? 1 મિનિટ માટે પણ હટ્યા ને. આ લાસ્ટ ચાન્સ છે ભગવાનને માણી લેવાનો. ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ. નથી જવું ક્યાંય. 16 પ્રહર સુધી, 48 કલાક સુધી બેઠા રહ્યા. ભગવાનની દેશના અવિરત ચાલતી રહી. અને 18 દેશના રાજાઓ, દેવી દેવતાઓ, શ્રાવકો, શ્રાવિકાઓ, સાધુઓ, સાધ્વીઓ, ગણધર ભગવંતો, કેવલી ભગવંતો, તિર્યંચો, તિર્યંચણીઓ બધા ભારો ભાર સમોસરણમાં ઉપસ્થિત છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય, ઇન્ડિયા સાઉથ આફ્રિકા પ્રોબેબલી ફાઇનલ્સ હોય, અને 1.25 લાખનું ઓડિયન્સ, ઇન્ડિયા પાકિસ્તાન હતું ને પહેલી મેચ, 1.25 લાખનું ઓડિયન્સ હોય,
અને બધા જોતા હોય અને બધા હિન્દુસ્તાન કે ભારત માતા કી જય બોલતા હોય, વંદે માતરમ ગાતા હોય, એ વાઇબ શું હોય ને, એ વાઇબ શું હશે? આપણે વિડીયોઝ જોયા છે, આપણે ઓડિટોરિયમના સ્ટેડિયમના વિડીયોઝ જોયા છે. જસ્ટ ઇમેજિન, ભગવાનના સમોસરણમાં દેવી દેવતાઓ, રાજાઓ મહારાજાઓ, એક દેશના નહીં, 18 દેશના શ્રાવક શ્રાવિકાઓ, 10,000 15,000 તો સાધુ સાધ્વીઓ હશે, કદાચ એનાથી વધારે, 15 20 25,000 સાધુ સાધ્વીજીઓ હોય, અસંખ્ય દેવી દેવતાઓ હાજર હોય, એક બાજુ ઇન્દ્ર, એક બાજુ ઇન્દ્રાણી, હસ્તિપાર રાજા, શ્રણિક રાજા, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા, બધાની ઉપસ્થિતિ હોય. તિર્યંચો તિર્યંચિયાણીઓ બધા શાંતિથી બેઠા હોય અને એ સમોસરણના ટોપ ઉપર સિંહાસન ઉપર ચૌમુખી ભગવાન બિરાજમાન હોય અને એ ભગવાનની છેલ્લી દેશના આપી રહ્યા હોય અને લોકો ધડ રડી રહ્યા હોય અને ભગવાનને સાંભળી રહ્યા હોય. શું વાઇબ હશે નહીં? ત્યારે તમોને જે મણે જોયા હશે તે ધન્ય છે. શું માહોલ હશે? જેને એક્સપિરિયન્સ કર્યો હશે એ વાઇબ, હે ને? ક્યારેક એવું મન થાય ને કે આપણે બધા જ્ઞાનોત્સવ ટીમ ક્યારેક એ સમોસરણની વાઇબ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરશું આવતી શિબિરમાં. ક્યારેક એવો પ્રયત્ન કરશું કે આપણે આમ સ્ટેજને આપણે એન્વાયરમેન્ટ ક્રિએટ કરીને આપણે એક સમોસરણ ક્રિએટ કરવાનો આખો ભવ્ય ગ્રાન્ડ પ્રી પ્લાન નથી, જસ્ટ હમણાં થોટ આવ્યો ને કહું છું કેવી રીતે થશે, શું થશે, પછી વિચારશું. પણ એવું કંઈક વિચારશું કે ભવ્ય આમ જમીન મળ્યું અને આપણે ભવ્ય જબરદસ્ત મોટું સમોસરણ બનાવીએ. કદાચ ક્યારેક લાઈફમાં સમોસરણમાં બેસવાનો અવસર આપણને મળે એ ભાવના સાથે, અને એ સમોસરણમાં ભગવાન દેશના આપી રહ્યા હોય અને એ દેશના ઉત્તરાધ્યાન સૂત્ર રૂપે આપણને મળી હોય એ આ ઉત્તરાધ્યાન સૂત્ર, જેમાં મારા ભગવાનના છેલ્લા શબ્દો અંકિત કરેલા છે, જેમાં મારા પ્રભુએ પોતાના છેલ્લી ટીચિંગ્સ આપેલી છે, જેમાં પ્રભુના જીવનના છેલ્લા લેસન્સ પ્રિન્ટ કરેલા છે. આ ઉત્તરાધ્યાન સૂત્ર જેમાં મહાવીરના છેલ્લા શબ્દોને અંકિત કરવામાં આવ્યા છે. શું વેલ્યુ હશે ને આની? કદાચ મુસલમાનો માટે કુરાન, ક્રિશ્ચિયન્સ માટે બાઇબલ, હિન્દુઝ માટે ગીતા જેટલી વેલ્યુએબલ હશે ને, કૃષ્ણએ કુરુક્ષેત્રમાં વિરાટ સ્વરૂપ ધારણ કરીને ગીતાનું જ્ઞાન આપ્યું, એ ગીતાની વેલ્યુ કેટલી હોય નહીં હિન્દુઓ માટે? આ મારા ભગવાને કહેલી વાતો છે, લાઈફ લેસન્સ છે. ઇટ ઇઝ એઝ ઇક્વલ્સ ટુ ભગવદ ગીતા ફોર હિન્દુઇઝમ. એની વેલ્યુ કેટલી હોવી જોઈએ આપણી લાઈફમાં? એની વેલ્યુ કેટલી હોવી જોઈએ એની આપણી લાઈફમાં? each and every teaching, each and every lesson, each and every word, each and every sentence, each and every prose, each and every poetry, each and every ગાથા મારા પ્રભુએ આપેલી છે, મારા પ્રભુએ કીધેલી છે. મારી પાસે આખી તો કદાચ સમય આવતા આવતા ઘણું બધું એક્સટિંક્ટ થઈ ગયું, ઘણું બધું વિલોપ થઈ ગયું, આપણી પાસે બહુ ઓછું બચ્યું છે, પણ જે છે ને આ મારા પ્રભુના શબ્દો છે. શું વેલ્યુ હશે નહીં? જો આ મારું છેલ્લું પ્રવચન હોય તો આ મારા પ્રભુનું છેલ્લું પ્રવચન છે. એના એક લેસન હવે પછી આપણે એક સેશનમાં 32 IMP નોટ કરી લો, એક્ઝામમાં કદાચ આવશે. અને વોલેન્ટિયર્સમાંથી કોઈ સિનિયર વોલેન્ટિયર્સ હોય તો એક્ઝામ્સ માટે ક્વેશ્ચન્સ નોટ કરવાના છે. યાદ દીધી નથી? હા, દિયા ના કિસી કો? હા, ઓકે, ગુડ ઇનફ. So 30, if I am not wrong, 32 chapters, 32 અધ્યયન અને કેટલીય ગાથાઓ કેટલી હજારો ગાથાઓ કમ્પ્રાઇઝ કરેલું આ ઉત્તરાધ્યાન સૂત્ર. અને એ ઉત્તરાધ્યાન સૂત્રની વાંચના કદાચ પ્રભુની સામે તો સાંભળવાનો અવસર મને નથી મળ્યો, પણ એનો કાંઈક અંશ મને આજે, કાલે, પરમ દિવસે ને અરમ દિવસમાં સાંભળવા મળે તો આપણે, તમે જઈને વાંચવાના છો અને ઘરે જઈને? પ્રોબેબલી નો. તમે વાંચશો તમને સમજાશે? No. So this is the only opportunity that you have got to listen
to hear, to absorb, to digest, to learn, to assemble the last teachings of, some of the last teachings of my Mahavir. Am I right? સો હર એક અક્ષર તમારા કાનથી લઈ તમારા મગજ સુધી જવું જોઈએ અને મગજથી તમારા હૃદયમાં ઉતરવું જોઈએ. આળસને ખંખેરી નાખજો. પ્રભુની વાંચના સાંભળવા માટે 18 દેશના રાજાઓ આવી રીતે ટેકો લઈને બેઠા છે? ના ને ભગવાનની દેશના સાંભળવા બેસવું હોય, લેવલ ઓફ એક્સાઇટમેન્ટ, અગર તમને ઈચ્છા ન હોય ને સાંભળવાની, અગર તમને હોય ને જેમ તેમ બેસતા જ નહીં. હું તમને અત્યારથી ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિંગ આપું છું. કોલેજની વાઇબ્સ ચાલુ છે ને, જેમ તેમ બેસતા જ નહીં. મને ચાલશે તમે અડધા લોકો નીચે જઈને ગોસિપ કરતા હશો ને, છૂટી જાઓ. તમને ભગવાનની દેશના કે ભગવાનના લેસન્સ નથી સાંભળવા ને, યુ આર અનફોર્ચ્યુનેટ, યુ આર અનલકી. બાકી જેમ તેમ જેવી તેવી રીતે અહીંયા વચ્ચે નહીં આવતા અને મારું ડાયવર્ઝન, મારું મન ડિસ્ટ્રેક્ટ નહીં કરતા. ઇઝ અ ક્લિયર? મને લાગ્યું ને કોઈ પણ મને ડિસ્ટ્રેક્ટ કરી રહ્યું છે, ઊંઘ આવે છે તમને, જાઓ નીચે જાઓ.